પૂણા તળાવ ગાર્ડન પાસે યુવકની કરપીણ હત્યા, વિસ્તારમાં ચકચાર. સુરત શહેરમાં ગુનાખોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પૂણા વિસ્તારમાં આવેલ પૂણા તળાવ ગાર્ડન નજીક એક અજાણ્યા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકોને ગાર્ડન નજીક લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ દેખાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ તેમજ હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે તેમજ સંદિગ્ધોની શોધખોળ તેજ બનાવી છે. આ ઘટનાને પગલે પૂણા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। सूरत शहर के पूना पुलिस स्टेशन के विस्तार में पूना गांव में शाम को आज 7 बजे के आसपास एक मर्डर का बना है। घटना की विगत ऐसी है कि शाम को 7 बजे एक मरण जना है जिसका नाम करण विक्रम भाई वाघेला है, जिसकी उम्र 25 से 30 साल प्रिलिमिनरी पता चल रही है। उसको किसी अनजान 2-3 लोगों ने चाकू मार कर 2 बार वार किया और उसकी हत्या कर दी। घटना में यहाँ पे अभी एनसीबी पूना पुलिस स्टेशन की टीम और क्राइम ब्रांच की टीम यहाँ पे लगी हुई है। अलग अलग टीम्स बना के आरोपी का आइडेंटिफिकेशन चल रहा है और जल्दी हम इसमें आरोपी को ढूंढने में कामयाब होंगे।